નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાના છીએ વઘાર કર્યા વગરની અડદની દાળનું અને જુવારની રોટલી, જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સૌથી પહેલાં આપણે 1 કપ અડદની દાળ લઈશું અને અડધો કપ ચણાની દાળ. તેને 3-4 પાણીથી ધોઈ લઈશું અને અડધો કલાક પલાળવા મૂકી દેવું. અહીં મેં માટીનું વાસણ લીધું છે. તમે કૂકરમાં પણ કરી શકો છો. જો કૂકરમાં કરી રહ્યા છો તો 5-7 સીટીમાં એ બફાઈ જશે. પણ મેં અહીં દાળમાં 3-4 ગ્લાસ પાણી ઉમેર્યું છે. ગેસ પર ચડવા મૂકતા સમયે તેની અંદર મીઠું અને હળદર ઉમેર્યું છે, જેથી કરીને દાળ એનો સ્વાદ પ્રોપર રીતે પકડી લે. દાળ હજી ચડી નથી. ધ્યાન રહે કે પાણી અગર જો દાળમાં ખૂટી જાય તો તેના પર ડીશ ઢાંકીને તેના ઉપર પાણી ઉમેરવું. દાળની અંદર ડાયરેક્ટ પાણી ના ઉમેરવું. જો તમે ડાયરેક્ટ પાણી ઉમેરવા માંગો છો તો પણ ગરમ પાણી ઉમેરવું, ઠંડુ પાણી નહીં. દાળને ચડતા માટીના વાસણમાં 1 થી 1.5 કલાક લાગે છે. તો ત્યાં સુધી આપણે જુવારની રોટલી અને દાળ માટેનો મસાલો રેડી કરી લઈશું. જુવારની રોટલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરીશું. તેની અંદર થોડું મીઠું ઉમેરીશું. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેની અંદર લોટ ઉમેરી દઈશું અને પછી વેલણથી હલાવી લઈશું. હવે લોટને નોર્મલ એટલે કે 2-5 મિનિટ ઠંડુ થવા દઈશું. ત્યારબાદ ઘી નાખીને મસળી લેવું. લોટ આપણો બંધાઈ ગયો છે એટલે દાળ માટેનો મસાલો બનાવી લઈએ. લસણની ચટણીમાં થોડું જીરું, હળદર, હિંગ અને 1 ચમચી દહીં ઉમેરવું, સાથે થોડું પાણી. ત્યારબાદ આ બધાને પ્રોપર રીતે મિક્સ કરી લેવું. રોટલી તો આપણે નોર્મલ જે રીતે કરીએ એ રીતે જ કરવાની છે, પરંતુ જો તમારાથી પાટલામાં પ્રોપર નથી વણાતી તો તમે પ્લાસ્ટિકની થેલી પર રાખીને પણ વણી શકો છો. હવે દાળ આપણી ચડવા આવી છે એટલે તેની અંદર બનાવેલ પેસ્ટ નાખી દઈશું. સાથે સાથે કોથમરી, મરચાં અને લીમડો પણ નાખી દઈશું અને થોડું જેરી લઈશું. તમે જોઈ શકો છો દાળ આપણી દેખાવથી જ કેટલી મસ્ત લાગે છે અને જુવારની રોટલી પણ કેટલી સોફ્ટ બની છે. જલ્દીથી હવે સર્વ કરી દઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો કોઈની સાથે શેર કરવાનું અને ઘરે એકવાર બનાવવાનું, અને સાથે સાથે અમે નેક્સ્ટ રેસિપી કઈ મૂકીએ એ કહેવાનું પણ ભૂલતા નહીં. ચેતુસ કિચનને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં.